વાંગ મુક્તાવલી. અભેદોપી સ્વરૂપસ્ય કામાધ્યાશ્રય બોધનાથ કામ ભાવ ફલમ નિત્ય સંયોગ પ્રભુના મતમ યતસ્થૈવ તત્રાસી રપેક્ષા કામ ભાવેન. ગુજરાતી. જે કોઈ બંને વચ્ચે અભેદ જણાય છે તે પ્રભુ કામના વગેરે પૂર્ણ કરે છે એટલો પૂરતો જ છે. કામભાવનું ફળ પ્રભુ સાથેનો નિત્ય સંયોગ છે, કેમ કે કામભાવમાં એવા જ પ્રકારથી પ્રભુ સાથે સંયોગ રહે તેવા પ્રકારની ઈચ્છા રહેલી હોય છે. કામભાવની અંદર સંયોગ છે, સર્વાત્મ ભાવમાં વિયોગ છે. પુષ્ટિ માર્ગમાં બે બાજુ છે. જેવી રીતે સિક્કાની આગળ ને પાછળ હોય તો જ બજારમાં ચાલે, એવી રીતે પુષ્ટિ માર્ગમાં સંયોગ ભાવ અને વિયોગ ભાવ. વલ્લભ વિરહ સ્વરૂપ છે પણ અંદર સંયોગ સ્વરૂપ છે. ગુસાઈજી 12 સંયોગ સ્વરૂપ છે પણ અંદર વિરહ સ્વરૂપ છે. હવે આગળ કે છે સર્વાત્મ ભાવે સતતમ સર્વ ત્યાગાત્મકે મતમ સ્વસ્થ સંહિતા રૂપે ભાવ પ્રાપ્તિ ફલમ પુનઃ અનપેક્ષત્વ નૈવ કામાદિદીયતે ફલમ. સર્વ વસ્તુઓના ત્યાગરૂપ તેમજ પોતે પ્રભુનો છો એવા વિશિષ્ટ પ્રકારના સંબંધરૂપ સર્વાત્મ ભાવમાં ભાવ પ્રાપ્તિ એ જ ફળ છે. જો સંબંધ અહીં આવ્યો, આપણે હમણાં જ રામના કનક બિહારીની વાત કરી કે પ્રભુ સાથેનો સંબંધ. તો અહીંયા શું કહે છે? પ્રભુ સાથે વિશિષ્ટ પ્રકારનો સંબંધ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણો વિશિષ્ટ પ્રકારનો સંબંધ ઠાકોરજી સાથે છે. મંદિરમાં બધાના તો બધાને કયો વિશિષ્ટ પ્રકાર? કોઈ નહીં. લે દેવ ચોખાન મેલ મારો છેડો. આ દર્શન કર્યા, હાલો આગળ. તમારે દર્શન કરવાનો અધિકાર ઓલા અધિકારી આપે એટલો જ કરવાનો. એમ કે હાલો બહુ લાઈન છે પાછળ એટલે આપણા ઠાકોરજીને આપણે નિરખીએ. કોઈ એમ કે એલા બેન હવે બસ ના. લાલાને ગોદમાં રહેવાની ઈચ્છા હોય ને તો ઘણીવાર શ્રીંગાર કેટલાય વડા કર કરે. મુગટ ધરાવીએ તો વડો કરી નાખે, પાછો ખોઈ નાખે એટલે બીજો કાઢીએ. હવે મેચિંગ ન હોય તો પાછો ગોતીએ કે એટલી વાર ગોદમાં જ હોય. તો ગોદમાં એ ક્યારે રહે? આપણા ઘરે આપણા માથે બી રહે. મંદિરના ઠાકોરજી ગોદમાં આપે કે લ્યો ઈલા બેન લ્યો, બધાઈને આપે? એનો અધિકાર મુખિયાજીનો. ઓલા અધિકારી ગમે એટલા મોટા હોય પણ એ અડી ન હોકે. અને આપણા ઠાકોરજીને આપણે કોઈને પૂછવું પડે કે તને લાલા ગોદમાં લો? ઉલટાને એ હવાર ઉતાવળો થાય કે હું મંગળા કરાવ, બહુ ભૂખ લાગી છે. વાતો બંધ કર, પંચાયત કરસ ક્યારની બેઠી બેઠી. ઘણી વાર કાંઈક લૌકિક વાત નીકળી જાય વ્યવહારું તો એવી મજા પડી જાય ને ભૂલી જઈએ. ઠાકોરજી કાંઈક એવું આમ લીલા કરે ને ઊભા થઈ જાય. અરે ઘણી વાર તો એલાર્મ ન મૂક્યું હોય તોય વાગે. કાં કોકનો એવો ફોન આવે ને સેવા માર્ગનું જ પૂછે, તરત એમ એમાં ઠાકોરજીને કેટલી અવેર થઈ. તો આ ઠાકોરજી જતાવે છે કે માં પંચાયત કરમાં હવારના પોરમાં, ભલે તારું લૌકી કર્યું, મને ભૂખ લાગી છે, હવે દૂધ પીવડા છાની મને. આમાં કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા ન હોવાથી કામાત્મક કોઈ પણ પ્રકારનું ફળ પ્રભુ તરફથી આપવામાં આપણને કોઈ અપેક્ષા જ નથી, કોઈ તમન્ના જ નથી. નિષ્કામ ભક્તિ. અને નિષ્કામ ભક્તિ ક્યારે? જ્યારે વલ્લભની અહેતુક કૃપા છે. વલ્લભને આપણી પાસે કાંઈ જોઈએ છે? કોઈ અપેક્ષા છે? કોઈ આશા છે? એની પાસે શું નથી? આપણે એવા છીએ, માગ માગ માગ. એટલે કવિએ એનું કીધું, ઠાકોરજી એકવાર કીધું, આવ્યો
કોઈક વાર માગવાના બદલે મળવા આવ ને તો તારે કોઈ દી માગવું જ નહીં પડે. કોઈક વાર માગવાના બદલે મળવા આવ તો તારે ક્યારેય મારી પાસે માગવું નહીં પડે. પણ આપણે હારા રોજ માગવા જ જાય છે, મળવા જતા જ નથી. પણ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એની પાસે આપણે માગતા નથી. આપણે તરત કહીએ ના બાપા તો બાળ સ્વરૂપ છે, એની પાસે મગાય. જે જ કહેતા છોકરું ઘોડિયામાં હિંચકાવતા હોય 1.5 મહિનાનું હોય અને ઘરમાં સાસુએ આપણને દબડાવો હોય એટલે રોવું આવતું હોય. તમે જોજો એ કે આપણે હિંચકો નાખીએ ને તો 1.5 મહિનાનું છોકરું આમ થાય આમ કે મારી મા રોવે છે. હવે એને ખબર નથી ને તો એ એમ તો આપણે એની પાસે માગીએ જ. જો ને તાર બા કેવું કરે છે, કાંઈ નથી કહેતા. એને પેટ ભરાવું હોય ને તો તડકામાંથી આવ્યો હોય ને તો અહીંયા ઠંડા પાણી ધોઈ નાખીએ જ. મારા દીકરાને ગરમ ધાવણ આવે ને ક્યાંક ઝાડા થઈ જાય તો એ 1.5 મહિનાના છોકરાનું એવું ધ્યાન રાખીએ જ. તો આપણા ઘરે બિરાજતો પુષ્ટિ પુરુષોત્તમ બાળ સ્વરૂપ જ છે. તો એનાથી વધુ તત્સુખનો ભાવ આપણે આપણા ઠાકોરજીમાં રાખવો. જેમ ઓલા 1.5 મહિનાને આપણે નથી કહેતા ને આમ કર ને આમ કર, એમ ઠાકોરજી પાસે ન મગાય. એટલે ઠાકોરજી કહે છે રોજ માગવા આવે છે, કોક દી મળવા આવ તો તારે માગવા જેવું નહીં દે. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. 17મું ચંદ્રાવલું ચાલે છે. સત્તરમામાં કહે છે કોણ કોણ તર્યું નામ લેતા, અજામિલથી માંડીને વેશ્યાથી માંડીને બધાના દાખલા આપ્યા છે. કારણ કે કળિયુગમાં તમારાથી નામ સ્મરણ સિવાય બીજું કશું થતું નહીં. યજ્ઞમાં કાંઈ શુદ્ધ નથી, તપ તો કરવાની તમારી ત્રેવડ નથી, ધ્યાન ધરો તમે ચારે બાજુ ભટકે, પણ નામ તો લ્યો. નામ લેતા લેતા પ્રભુ ક્યારે કૃપા કરી દેશે ખબર નહીં પડે. હવે કે છે નામ સ્મરણ ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક 5. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેરવ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્યતે સંશય. જે અંતકાળે મારું જ નામ સ્મરણ કરતા શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. અજામિલ દીકરાનું નામ હતું નારાયણ, એને બોલાવ્યો તો એ ઠાકોરજી કે મને જ બોલાવ્યો. આ પ્રભુ કેટલો કૃપાળો છે. એટલે અંતકાળે પ્રભુનું નામ મુખમાં આવે તો એને પામી જઈએ છે. તો ગોકુળનાથજીને એક જાણે પ્રશ્ન કર્યો કે આખી જિંદગી ભગવત નામ લીધું હોય, હવે અંત સમયે ન આવ્યું તો ગોકુળનાથજી કે કાંઈ વાંધો નહીં, જો આખી જિંદગી લીધું છે તો અંત સમયે ઠાકોરજી તમારું નામ લેશે કે આવી જાય તારી જ રાહ જોઉં છું. અનંત અનંત નામ લેતા ઋષિનો ઉદ્ધાર થયો હતો. તેઓ કાંઈ જ્ઞાની ન હતા, કેવળ નામ અનંત. હે પ્રભુ તારો અંત નથી, મતલબ કે ક્યાં નામથી ભજવું, ક્યાંય જેનો અંત નથી, તે અનંત. બુદ્ધિમાનો પાછળ રહી જાય છે, પરંતુ કેવળ નામથી તરવાવાળા તરી. રામના નામે પથરા તરી ગયા, પણ રામે પથરો નાખ્યો ડૂબી ગયો, કારણ પોતાનાથી દૂર કર્યા. ચાચા હરિવંશના યમુનાજી તરવાતા તો શ્રી કૃષ્ણ શરણમ મમમાં બોલતા બોલતા પગ મૂક્યો તો યમુનાજીમાં ડૂબ્યા નહીં. અને પાછળવાળા હોશિયારી કરવા ગયા, ડૂબવા માંડ્યા. તો કે મારું સાંભળે લીધું, તારું હવે સાંભળશે. પ્રભુ અનંતની લીલા અનંત. આ જગત સર્વ તેની લીલાસળી છે. અનેકોમાં એક તેમજ એકમાં અનેક આવા પ્રભુને કોણ જાણી શકે? અન્ય માર્ગની શક્તિ આવે, ત્રિકાળનું જ્ઞાન થાય, પરંતુ ઉદ્ધાર જુદી વસ્તુ છે. 2 ઋષિઓ તપસ્યા કરતા હતા. તેઓ વર્ષોથી તપસ્યાથી પારંગત હતા, પોતાના પાપ પુણ્યનો સરવાળો જાણતા હતા. એકે કહ્યું કે મને હવે સ્વર્ગથી વિમાન લેવા આવશે. બરોબર વિમાન આવ્યું, ઋષિને તેમાં બેસાડ્યા.
અધર જઈને વિષ્ણુદૂતોએ ઋષિને પૂછ્યું, લાવો ને યાર. અધર જઈને વિષ્ણુદૂતોએ ઋષિને પૂછ્યું, જુઓ, આ બગલો ચાંચમાં માછલી પકડી ઉડ્યો, હવે તેને ખાય તો સારું કે મૂકી દે તો સારું? ત્યારે ઋષિએ કહ્યું કે મૂકી દે, નહીં તો પાછું માછલું મરી જશે. ત્યારે પાર્ષદોએ તેને નીચે ઉતારી દીધા અને કહ્યું, બગલો ભૂખ્યો રહ્યો તેનું પાપ તમને લાગ્યું. આમ વિમાનની નીચે ઉતરી ઋષિ તપશ્ચર્યામાં બેઠા. થોડા ટાઈમ પછી બીજા ઋષિ માટે વિમાન આવ્યું. તેમને પણ તે જ વસ્તુ બતાવ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે પેલાએ મૂકી દેવાનું કહ્યું તો પાપ લાગ્યું, તેથી તેણે કીધું ખાઈ જાય તો સારું. આ સાંભળતા તેને પણ વિમાનથી નીચે ઉતારી દીધા અને તેમાં તે હિંસાનું પાપ લાગ્યું. આમ બંને ઋષિ પાછા પાપ ધોવા તપસ્યા કરવા લાગ્યા. આમ કરતાં ત્રીજા ઋષિ જે અજ્ઞાની હતા, તપ જપ શું કહેવાય કાંઈ ખબર નહીં, તેઓ આ બંનેની સેવા કરતા અને મોઢેથી પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં તેનો સમય આવ્યો ત્યારે તેને પણ એ જ વસ્તુ બતાવી કે બગલાએ ચાંચમાં માછલું પકડ્યું છે, તે મૂકી દે તો સારું કે ખાઈ જાય તો સારું? ત્યારે ઋષિ તો અનપઢ હતા, એ તો આ બે ઋષિની સેવા કરતા હતા, એને બીજી કાંઈ ખબર નહોતી. તો તેણે કહ્યું, હું કાંઈ ભણ્યો નથી, પ્રભુની રચના અનંત છે, પ્રભુ પણ અનંત છે, હું તો અનંતનું નામ માત્ર જાણું છું. આ સાંભળી ઋષિ એને સ્વર્ગમાં લઈ ગયા, બુદ્ધિમાન રહી ગયા અને કેવળ નામ સ્મરણથી ત્રીજાનો ઉદ્ધાર થયો, સેવો શ્રી કૃષ્ણ. એટલે આપણા નથી કહેવાય કે ભોળાને ભગવાન, એણે એમે ન કીધું ખાઈ જાય તો સારું, અને એમે ન કીધું છોડી દે કે હું તો અનપઢ છું, આમાં મન કાંઈ, આ તો પ્રભુની લીલા છે, અનંત જાણે, અનંતની વાતો અનંત જાણે, આમાં મન કાંઈ ખબર ન પડે. પ્રભુને જે યોગ્ય લાગે કે હું આમાં નિર્ણય લેવાવાળો કોણ? બોલો વલ્લભાધીશ.